મિત્રો, હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે છે. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો. હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવો. આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. હોલિકા દહનની રાત્રે એક સફેદ કપડામાં 125 ગ્રામ આખા ચોખા બાંધી ઘરના મંદિરમાં પધરાવો. સાથે જ ઓમ શ્રીમ શ્રીએ નમઃ મંત્ર 108 વખત બોલો. બીજા દિવસે આ પોટલીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોય એટલે કે લોકો વચ્ચે લડાઈ ઝઘડા વધારે થતા હોય તો હોલિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને પૂજા સ્થાનમાં રાખી દો. બીજા દિવસે સવારે આ ગંગાજળને આખા ઘરમાં છાંટી દો. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય એટલે કે ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર લાવી ગંગાજળથી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર પછી રોજ તેની પૂજા કરો. આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ પધરાવો. તો મિત્રો, આ હોલિકા દહનના ઉપાયો કરવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. અને હા મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.